સાબરકાંઠામાં પેટાચૂંટણી, આમ આદમી પાર્ટીના ઉમેદવારે જમાવ્યું નામાંકન ફોર્મ। સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકા પંચાયતની 19 ટેબડા બેઠક પર યોજાનાર પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર શિલ્પાબેન શંકરભાઈ પરમારે કાર્યકરો અને ગ્રામજનોની મોટી હાજરીમાં નામાંકન ફોર્મ જમાવ્યું। આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પંચાયત સદસ્યશ્રી અને વહુ ઉપપ્રમુખ શ્રી મુકેશ ડાભીએ જણાવ્યું કે જનતા ભ્રષ્ટાચાર, બેરોજગારી અને પાણીની સમસ્યાથી કંટાળી ગઈ છે। પોશીના તાલુકા પ્રમુખ જનકભાઈ ડાભી, મંડળના પ્રમુખ રમેશભાઈ સોલંકી 29, ખેડબ્રહ્મા વિધાનસભા સંગઠન મંત્રી ગુજરાભાઈ તરાલ, પોશીના તાલુકા ચેરમેન શ્રી, ઉપપ્રમુખ શ્રી તેમજ યુવાનો, વડીલો અને બહેનો અન્ય પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને એક જ નારા સાથે આ વખતે 19 ટેબડાની જનતા પરિવર્તન માટે મતદાન કરશે અને વહુને જીતાડશે। મુકેશ ડાભીએ જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ ગામમાં શિક્ષણ, આરોગ્ય અને રોજગારી લાવવાનો છે। જનતાના આશીર્વાદથી અમે આ ચૂંટણી જીતીશું। આ તકે મોટી સંખ્યામાં વહુના કાર્યકરો, મહિલાઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। આમ આદમી પાર્ટીના ઉમેદવાર શિલ્પાબેન શંકરભાઈ પરમારને જનતાનો આશીર્વાદ મળ્યો છે અને તેઓ આ ચૂંટણીમાં જીતનારા બનશે એવી આશા છે। અંગારી યોગેશ કુમાર, નીટ 24 ન્યૂઝ, સાબરકાંઠા। પૂરા સમાચાર જોવા માટે નીટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો।